ગ્રામ્ય જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરની મોટી કાર્યવાહી વિંછિયાના આકડિયા ગામે કોમ્બિંગ કરાયું। રાજકોટ ગ્રામ્ય એલસીબી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ કોમ્બિંગમાં જોડાયા હતા। આકડિયા ગામમાં 17 ગુનેગારોના રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન કરાયું। હત્યા સહિતના અનેક અલગ અલગ મોટા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ત્યાં વીજ કનેક્શન આપવામાં આવ્યા છે। ગંભીર ગુનામાં સંડોવાયેલા 17 આરોપોમાંથી એક આરોપી પકડવાનો બાકી, 2 આરોપી જેલમાં તેમજ અન્ય આરોપી ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હતી। આકડિયા ગામમાં 33 બિનકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા છે। ગામમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી 10,000 મીટર કેબલ પણ મળી આવ્યો છે। જસદણ પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી કરનારને 21 લાખનો દંડ અપાયો છે। રાજકોટ ગ્રામ્ય એસપી વિજય ગુર્જર તેમજ પીજીવીસીએલની ટીમે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશન કર્યું છે। આરોપીઓના ઘરમાંથી 7 જેટલા અલગ અલગ વાહનો પણ ડિટેન કરાયા છે। જસદણ વિંછિયા, આટકોટ, ભાટલા સહિતની પોલીસ સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે। રિપોર્ટ કરસન બામટા, જસદણ। Preview. સાહેબ, આજે કયા પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આજરોજ વિંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારના આકડિયા ગામમાં કોમ્બિંગ રાખવામાં આવી, જેમાં પીજીવીસીએલની 50 માણસોની ટીમ કોમ્બિંગમાં હતી અને પોલીસના 17 જેટલા માણસો સાથે હતા અને અમારા 17 જેટલા આરોપી આ ગામમાં છે, જેમાંથી એક આરોપીને પકડવાનો બાકી છે, 2 આરોપી જેલમાં છે અને બાકીના આરોપી જો છે કોઈ અમુક બેલ ઉપર છે, અમુક ઉપર ગુના ભૂતકાળમાં દર્જ થયેલા છે, તો તમામ જગ્યા ચેક કરવામાં આવી અને 33 જેટલા અવૈધ કનેક્શન વીજળીના કાપવામાં આવ્યા અને 10,000 મીટર 10 કિલોમીટર જેટલી મોટી કેબલ જો 3 ફેસ વાળી છે આ પીજીવીસીએલ દ્વારા સીઝ કરવામાં આવી છે અને આ 33 કેસનો અંદાજિત દંડ જો છે 21 લાખ જેટલો થશે। તો આ કાર્યવાહી આજ આકડિયા ગામમાં કરવામાં આવી છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।